ટીટોળીના ઈંડા ઉપરથી ચોમાસાનો વર્તારો। ચોમાસાની શરૂઆત પહેલાં વરસાદની આગાહી માટે હવામાન શાસ્ત્રીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપરાંત પ્રાચીન પદ્ધતિઓનું અવલોકન કરનારા લોકો કુદરતી સંકેતો પર ધ્યાન આપે છે। આ સંકેતોમાં હોળીના અગ્નિની ઝાડની દિશા, થોરના ફૂલ, પશુઓની વર્તણૂક વગેરેનો સમાવેશ થાય છે। આપણા પૂર્વજો પોતાની કોઠા સૂઝથી વરસાદની આગાહી કરતા હતા, જેમાંથી કેટલીક પ્રથાઓ આજે પણ જીવંત છે। ટીટોળીના ઈંડા મૂકવાની જગ્યા, દિશા અને સંખ્યા પરથી વરસાદનો વર્તારો કરવાની પરંપરા તેમાંની એક છે। આ અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી પંથકના ગોઠડા ગામની સીમમાં એક ખેતરમાં ટીટોળીએ 4 ઈંડા ઊંધી રીતે અને 4 દિશામાં મૂક્યા હોવાનું જોવા મળ્યું। આ નૈરમ્ય દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે। ટીટોળીએ પોતાના ઈંડાનું સેવન અને જતન કરતી જોવા મળી। એક અનુમાન પ્રમાણે 4 દિશામાં ઊંધા મૂકાયેલા 4 ઈંડા એક સંકેત આપે છે કે આગામી ચોમાસામાં 4 મહિના સારો વરસાદ થશે। આ કુદરતી ઇશારો ગ્રામજનો અને નિષ્ણાતો દ્વારા સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે।